નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વો વિષયમાં પાર્ટ 2ની અંદર આપણે બીજું ચેપ્ટર ડિબેન્ચરના હિસાબોનો આજે આપણે અભ્યાસ કરીશું. પાર્ટ 2ની અંદર પહેલું ચેપ્ટર શેરમૂડીના વ્યવહારો એનો પણ આપ અભ્યાસ કરી ગયા છો. એને જ લગભગ પેરેલલ ચેપ્ટર ડિબેન્ચરના હિસાબો છે. કંપની, ભાગીદારી પેઢી કે વૈયક્તિક માલિકી, મૂડીથી એની શરૂઆત થાય છે. ધંધો કરવા માટે એને મૂડીની જરૂર પડે છે. વૈયક્તિક માલિકીમાં માલિક પોતાની રીતે ઘરેથી મૂડી લાવે છે. ભાગીદારી પેઢીમાં ભાગીદારો લાવે છે. પહેલા ચેપ્ટરમાં આપ કંપનીમાં શીખી ગયા છો કે શેર મૂડી દ્વારા કંપની મૂડી એકત્રિત કરે છે. શેરહોલ્ડરો એ કંપનીના મૂળ માલિકો છે, પણ કંપનીને હજુ વધારે મૂડીની જરૂર પડે છે. આવા સંજોગોમાં એની પાસે વિવિધ વિકલ્પો છે. પહેલો વિકલ્પ એ છે કે સત્તાવાર થાપણની મર્યાદામાં રહીને કંપની વધારાની બીજી મૂડી જે હજુ બહાર પાડવાની બાકી છે એ મૂડી બહાર પાડીને નાણાં એકત્રિત કરી શકે છે. તો સામે બીજો વિકલ્પ છે ઓછીની મૂડી મેળવવી. બેંક પાસેથી લોન લઈ શકે, ફાઇનાન્શિયલ સંસ્થાઓ પાસેથી લોન મેળવી શકે છે, તેમજ ડિબેન્ચર, બોન્ડ કે જાહેર થાપણો દ્વારા પણ કંપની લોન સ્વરૂપે મૂડી મેળવી શકે છે અને પોતાની નાણાંની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે. શેર બહાર પાડવાથી માલિકી હક આપવો પડશે. ઓછીની મૂડીમાં કંપની 5 કે 10 વર્ષે પરત કરી દેશે. એટલે થોડાક સમય માટે ફાઇનાન્શિયલ જરૂરિયાત હોય 5 કે 10 વર્ષ માટે, તો કંપની આવા વિકલ્પો પર વિચાર વધારે કરશે. પ્રથમ વિકલ્પ જનરલી હોય છે બેંકમાંથી લોન લે, ઓલરેડી કંપની લોન લઈ ચૂકી હોય અથવા એ વિકલ્પમાં એને મોટા નાણાં ભંડોળ મળવાની શક્યતા ઓછી હોય. આવા સંજોગોમાં કંપની પાસે આ એક સારો વિકલ્પ છે ડિબેન્ચર બહાર પાડીને નાણાં મેળવવાનો. તો આજે આપણે ડિબેન્ચર દ્વારા કંપની કેવી રીતે નાણાં મેળવે છે અને એના હિસાબો કઈ રીતે થાય છે તેનો વિસ્તૃત અભ્યાસ આ ચેપ્ટરમાં કરીશું. ચેપ્ટર 2 ડિબેન્ચરના હિસાબો, એકાઉન્ટિંગ ફોર ડિબેન્ચર. કંપની પાસે લાંબા ગાળાની મૂડી મેળવવાના બે પ્રાપ્તિ સ્થાનો છે. એક શેરમૂડી અને બીજું લોન કે ઓછીની મૂડી. શેરમૂડી દ્વારા કંપનીને માલિકી હક આપવો પડે છે. દર વર્ષે નફાના ભાગરૂપી ડિવિડન્ડ આપવું પડશે. ઓલરેડી પહેલાં જે શેર હોલ્ડરો હોય, નવા શેર બહાર પાડવાથી શેર હોલ્ડરની સંખ્યા વધશે. આવા સંજોગોમાં ડિવિડન્ડ પણ વેચાશે. તો બીજો વિકલ્પ, થોડાક સમય માટે ફાઇનાન્શિયલ જરૂરિયાત હોય તો લોન એ ઉત્તમ વિકલ્પ છે. બેંક પાસેથી, ફાઇનાન્શિયલ સંસ્થાઓ પાસેથી 2 વર્ષ 5 વર્ષની લોન લેવાની. કંપની પોતાની જરૂરિયાત પૂર્ણ થતાં લોન ભરપાઈ કરી દેશે. આવો જ એક વિકલ્પ છે જાહેર જનતા પાસેથી લોન લેવાની. જાહેર જનતા પાસેથી શેરની જેમ જ પેરેલલ 100 રૂપિયાનો એક, 200 રૂપિયાનો એક, આ રીતે ડિબેન્ચર બહાર પાડીને આમ વ્યક્તિ જેની પાસે 1000, 5000, 10000ની મર્યાદામાં કંપનીને લોન આપવાની સગવડ છે, એ વ્યક્તિ કંપનીના ડિબેન્ચર ખરીદશે. ડિબેન્ચર ખરીદેનો મતલબ એ વ્યક્તિ કંપનીને 5 કે 10,000ની લોન આપે છે. કંપની એના ના પર વ્યાજ ચૂકવશે અને પાક્યા તારીખે નાણાં પરત કરશે. કંપનીની મોટી નાણાકીય સગવડ માટે ફાઇનાન્શિયલ ભંડોળ મેળવવા માટે એક ઉત્તમ સાધન છે. હવે ડિબેન્ચર એ શું છે? તો કંપની જાહેર જનતા પાસેથી લોન મેળવે છે. આ લોન એ કંપની માટે દેવું છે. જે વ્યક્તિ કંપનીને આ લોન આપે છે એ રોકાણકર્તા છે. તો ડિબેન્ચરમાં નાણાં રોકનાર એ વ્યક્તિને કંપની દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ, રકમ સાથે દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ એ રોકાણકારને આપે છે. આ દસ્તાવેજને ડિબેન્ચર કહે છે. તો કંપની જાહેર જનતા પાસેથી લાંબા ગાળા માટે ઓછીના નાણાં મેળવે છે, એક પ્રકારની લોન લે છે. આ રીતે મેળવેલ રકમ કે રોકાણ સામે કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ રોકાણકારને આપે છે. આ દસ્તાવેજને ડિબેન્ચર કહેવામાં આવે છે. એક ડિબેન્ચર સર્ટિફિકેટ કંપની એને આપશે. જે વ્યક્તિએ, ધારો કે કોઈ વ્યક્તિએ 10,000 રૂપિયાના ડિબેન્ચર ખરીદ્યા છે, તો કંપની એને એના નામ, એની 10,000 રૂપિયાની રકમ, ડિબેન્ચરનો વ્યાજનો દર, પરત કરવાની તારીખ, આ સાથે પોતાના દેવાનો સ્વીકાર કરતો એક ડોક્યુમેન્ટ, દસ્તાવેજ રોકાણકારને આપશે. હવે વિદ્યાર્થી મિત્રોની માહિતી ખાતર જાણ આપી દો કે અત્યારે સર્ટિફિકેટ જે ફિઝિકલ છે એ કંપની એની જગ્યાએ ડીમેટ એકાઉન્ટનો ઉપયોગ કરે છે. ડીમેટ એકાઉન્ટની અંદર જેમ શેર હોય એ જ પ્રમાણે ડિબેન્ચર પણ ડીમેટ એકાઉન્ટની અંદર આપવામાં આવશે, જ્યાંથી નેટ દ્વારા શેર હોલ્ડર બાય કે સેલ કરી શકે છે.
જે રીતે આપણું ઈમેલ એકાઉન્ટ વર્ક કરે છે એ જ પ્રમાણે શેર અને ડિબેન્ચર માટે ડીમેટ એકાઉન્ટ વર્ક કરે છે. ડિબેન્ચર હોલ્ડર જે રીતે શેર હોલ્ડર હોય છે, શેર ધારણ કરનાર, એ જ રીતે ડિબેન્ચર ધારણ કરનારને ડિબેન્ચર હોલ્ડર કહે છે. તો બે રીતે ડિબેન્ચર હોલ્ડર બની શકાય છે. એક તો જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે એપ્લિકેશન કરીને ડિબેન્ચર ખરીદવાથી કે તમારા ડિબેન્ચર મંજૂર થાય તો તમે ડિબેન્ચર હોલ્ડર બની શકો. બીજો વિકલ્પ એ છે કે જો લિસ્ટેડ ડિબેન્ચર હોય તો પાછળથી માર્કેટમાંથી ડિબેન્ચર ખરીદીને પણ ડિબેન્ચર હોલ્ડર બની શકાય છે. તો જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે છે અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદે છે તેઓ ડિબેન્ચર ધારણ કરનાર એટલે કે ડિબેન્ચર હોલ્ડર કહેવામાં આવે છે. જે વ્યક્તિ પાસે ડિબેન્ચર છે એ કંપનીનો ડિબેન્ચર હોલ્ડર છે. ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો લેણદાર છે. સાપેક્ષમાં જોઈએ તો શેર હોલ્ડર એ કંપનીનો માલિક છે, ડિબેન્ચર હોલ્ડર એ લેણદાર છે, શેર હોલ્ડર એ માલિક છે. શેર હોલ્ડરને કંપનીના નફામાંથી ભાગ મળે છે જેને આપણે ડિવિડન્ડ કહીએ છીએ. નફો થયો હોય તો ડિવિડન્ડ મળશે, વધારે નફો થયો હોય તો વધારે ડિવિડન્ડ મળશે, ઓછો નફો થયો હોય કે ન થયો હોય તો ડિવિડન્ડ ન પણ મળે. જ્યારે ડિબેન્ચર હોલ્ડર પર વ્યાજનો દર હશે, કારણ કે ડિબેન્ચર એક પ્રકારની લોન છે અને આપણે જાણીએ છીએ કે લોનની અંદર ચોક્કસ વ્યાજનો દર હોય છે અને એ દરે આપણે બેંકને જેમ વ્યાજ ચૂકવવું પડે એમ કંપની ડિબેન્ચર હોલ્ડરને એ દરે વ્યાજ ચૂકવશે. નફો થાય કે નુકસાન થાય વ્યાજ ચૂકવવું ત્યાં ફરજિયાત છે. તો ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો લેણદાર છે અને જે વ્યક્તિ ડિબેન્ચર ધારણ કરે છે ને ડિબેન્ચર હોલ્ડર કહે છે. હવે ડિબેન્ચરને સમજવા માટે કેટલાક અગત્યના મુદ્દા આપણે જોઈશું જેનાથી ડિબેન્ચર શું છે એનો વધારે વિસ્તૃત ખ્યાલ આવશે. ડિબેન્ચર એક પ્રકારની લોન છે. જે રીતે કંપની બેંક પાસેથી લોન લે છે એ રીતે જાહેર જનતા પાસેથી લોન લે છે. જે રીતે ચોક્કસ મુદત પછી લોન પરત કરવાની હોય છે એ જ રીતે ડિબેન્ચરના નાણાં પણ ચોક્કસ મુદત પછી પરત કરવાના હોય છે. જે રીતે લોન પર ચોક્કસ દરે વ્યાજ ચૂકવવું પડે છે, નફો થાય કે નુકસાન થાય વ્યાજ ચૂકવવું ફરજિયાત છે, એ જ પ્રમાણે ડિબેન્ચર પર પણ ચોક્કસ વ્યાજનો દર હશે અને આ દરે કંપનીએ એવરી યર વ્યાજ ચૂકવવું પડશે. તો વ્યાજનો દર ચોક્કસ હોય છે 5%, 10%, 11%. જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડશે ત્યારે એના વિજ્ઞાપન પત્રની અંદર જ એના વ્યાજનો દરનો ઉલ્લેખ કરેલો હશે અને આ દરે વ્યાજ ચૂકવવા માટે કંપની બંધાવેલી છે. કંપની નફો કરે કે નુકસાન કરે એને એના વ્યાજ ચૂકવવા સાથે કોઈ સંબંધ નથી. ડિવિડન્ડને છે, કંપની નુકસાન કરે તો ડિવિડન્ડ નહીં વેચે, નફો કરશે ત્યારે ડિવિડન્ડ વેચશે. વ્યાજના દરને આધારે ડિબેન્ચર ઓળખાય છે. કંપની એક કે વધુ પ્રકારના ડિબેન્ચરો બહાર પાડ્યા હોય, અલગ અલગ કંપનીના ડિબેન્ચર હોય. આવા સંજોગોમાં દરેક કંપની ડિબેન્ચર પર જે વ્યાજનો દર છે એના આધારે ડિબેન્ચરને ઓળખે છે. તો એ વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ લેશે, જ્યારે આપણે આમ નોંધ લખીશું ત્યારે 7%ના ડિબેન્ચર, 9%ના ડિબેન્ચર કે 11%ના ડિબેન્ચર એવો ઉલ્લેખ કરીને ડિબેન્ચરની નોંધ થશે. તો દરેક ડિબેન્ચર વખતે આ 11%ના ડિબેન્ચર છે એ રીતે ઓળખાશે. મતલબ ડિબેન્ચર એ વ્યાજના દરથી ઓળખાય છે. મિલકત પર બોજ સાથે કે બોજ વગર, સેક્રેટરી પ્રેક્ટિસની અંદર આપ આ પોઈન્ટનો અભ્યાસ કરી ગયા છો. બેંક જ્યારે કોઈ વ્યક્તિને, કંપનીને, પેઢીને લોન આપે છે ત્યારે જનરલી એ કોઈના કોઈ મિલકત તારણમાં લે છે અને મિલકતની સામે બેંક એને લોન આપે છે. જો એ વ્યક્તિ, પેઢી કે કંપની સમયસર લોનના હપ્તા ભરી દે છે તો લોન પૂરી થયા પછી એ મિલકતનો બોજ પરત કંપની પાસે આવી જશે. પરંતુ જો બેંક કે કંપની, કોઈ વ્યક્તિ, કોઈ પેઢી કે કંપની બેંકને સમયસર લોનના હપ્તા નથી ભરતા તો બેંક એકાદ નોટિસ આપશે. નોટિસ આપ્યા પછી પણ નથી ભરતા તો એને તમે જે ગીરો મિલકત મૂકેલી છે બેંકમાં એ મિલકત બેંક જપ્ત કરી લેશે. ત્યાર પછી પણ નોટિસ આપશે ને ત્યાર પછી પણ નહીં ભરે તો જાહેર હરાજીથી બેંક એ મિલકત વેચીને પેઢી કે કંપનીની જે લોન છે એ લોનની રકમ એમાંથી ભરપાઈ કરશે, એનું વ્યાજ એમાંથી ભરપાઈ કરશે. તો આ છે ગીરો બોજ. તો જ્યારે કંપની જાહેર જનતા પાસેથી ડિબેન્ચર દ્વારા નાણાં મેળવે છે ત્યારે મોટા ભાગે બોજ સાથેના હોય છે. મતલબ કોઈ મિલકત ગીરો મૂકે છે, કંપની પોતાની જમીન, મકાન કે મશીનરી
ગીરો મૂકીને જાહેર જનતામાં ડિબેન્ચર બહાર પાડશે તો એ મિલકત પર અધિકાર ડિબેન્ચર હોલ્ડરનો થઈ જશે. કંપની ભવિષ્યમાં કોઈ કારણસર નુકસાન થાય છે, ફાઇનાન્શિયલ પરિસ્થિતિ ખરાબ થાય છે, ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત કરી શકતા નથી નોર્મલ પોઝિશનમાં. તો આવા સંજોગોમાં એ મિલકત પર અધિકાર ડિબેન્ચર હોલ્ડરનો રહેશે. એ મિલકત વેચીને જે રકમ આવે ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવામાં આવશે. તો ડિબેન્ચર હોલ્ડર માટે બોજ સાથે બહાર પડેલા ડિબેન્ચર એ સલામત ભર્યા છે. તો ક્યારેક સારી કંપની બોજ વગર પણ ડિબેન્ચર બહાર પાડી શકે છે, પરંતુ હોલ્ડર માટે બોજ વગરના ડિબેન્ચર સલામત ભર્યા રહેશે નહીં. અહીં બોજ બે પ્રકારના હોઈ શકે છે, સ્થિર અને અસ્થિર. તમામ મિલકતો પર બોજ હોય અથવા મર્યાદિત મિલકતો પર બોજ સાથે ડિબેન્ચર બહાર પડી શકે છે. નોંધાયેલ ડિબેન્ચરનું ખરીદ વેચાણ શેરબજારમાં કરવામાં આવે છે. જે ડિબેન્ચર નોંધાયેલા હોય, લિસ્ટેડ હોય સેબીની અંદર, એ ડિબેન્ચર માર્કેટમાં ખરીદી પણ શકાય, વેચી પણ શકાય. કોઈ વ્યક્તિએ 10 વર્ષના કંપનીના ડિબેન્ચરની અંદર નાણાં રોક્યા છે, મતલબ એને કંપનીને લોન આપી છે, દર વર્ષે એને વ્યાજ મળશે, પાક્યા તારીખે નાણાં પાછા મળશે. 2-3 વર્ષ પછી એ વ્યક્તિને ફાઇનાન્શિયલ જરૂરિયાત છે, તો આ ડિબેન્ચર માર્કેટમાં વેચીને પોતાની આ લોન પરત મેળવી શકે છે. અહીંયા એ પ્રશ્ન જરૂરથી રહેશે કે બજારની અંદર ડિબેન્ચરનો ભાવ શું છે. 100 રૂપિયાના ડિબેન્ચર હોય તો 95, 95 અથવા 105 રૂપિયા પણ હોઈ શકે કે 110 પણ હોઈ શકે. તો ડિબેન્ચરના વધેલા ભાવે એને ફાયદો થશે, ઘટેલા ભાવે નુકસાન પણ થશે. આમ છતાં માર્કેટમાં ડિબેન્ચર વેચીને પોતાના નાણાં પરત મેળવી શકે છે. કંપની 10 વર્ષ પછી જે પરત કરવાની છે એની રાહ જોવાની રહેતી નથી, પરંતુ આવું ત્યારે શક્ય બનશે જ્યારે નોંધાયેલ એટલે કે લિસ્ટેડ ડિબેન્ચર હોય, જોગવાઈ હોય તો અને કન્વર્ટેબલ ડિબેન્ચર હોય તો આ ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર કરી શકાય છે. 10 વર્ષ માટે કંપનીએ જે ડિબેન્ચર માર્કેટમાં મૂક્યા છે એ હોલ્ડરને આફ્ટર 10 યર કે આફ્ટર 5 યર એ ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર થઈ શકે છે, પરંતુ આ પ્રકારની જોગવાઈ હોવી જોઈએ અને કન્વર્ટેબલ ડિબેન્ચર હોવા જોઈએ. નોન કન્વર્ટેબલ ડિબેન્ચર હોય તો ક્યારેય પ્રેફરન્સ કે ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકશે નહીં. રૂપાંતરનો મતલબ એ થાય છે કે ડિબેન્ચર હોય, ડિબેન્ચરના બદલામાં શેર આપવાના છે. એની વેલ્યુએશન પ્રમાણે એક ડિબેન્ચરના બદલામાં 1 શેર, 2 ડિબેન્ચરના બદલામાં 1 શેર કે 5ના બદલામાં 1 કે 2 શેર, આ પ્રમાણે કન્વર્ટ કરીને જે ડિબેન્ચર હોલ્ડર લેણદાર છે એને શેર આપીને હવે માલિક બનાવી શકાય છે. પરંતુ જોગવાઈ હોય કે કન્વર્ટેબલ ડિબેન્ચર હોય તો આ પોસિબલ છે. શેર હોલ્ડરને કંપનીના વહીવટી કામ બાબતે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં ઇલેક્શન જ્યારે ડિરેક્ટરનું થાય ત્યારે વોટિંગ કરવાનો, મત આપવાનો શેર હોલ્ડરને અધિકાર છે, કારણ કે કંપનીનો માલિક છે. ડિબેન્ચર હોલ્ડર લેણદાર છે, એને આવો મત આપવાનો અધિકાર મળતો નથી. ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. શેર હોલ્ડર હપ્તેથી પૈસા મંગાવ્યા હોય, અરજી મંજૂરી પ્રથમ હપ્તો ભરી દીધો હોય અને આખરી હપ્તાના 2 કે 3 રૂપિયા ભરવાના બાકી હોય, એ શેર હોલ્ડર ન ભરી શકે તો એને એક નોટિસ આપવામાં આવશે. નોટિસ આપ્યા પછી પણ શેર હોલ્ડર ન ભરી શકે તો આવા સંજોગોમાં શેર જપ્ત કરી શકાય છે અને એની ભરેલી રકમ કંપની પરત કરશે નહીં. પરંતુ આવું ડિબેન્ચર હોલ્ડરમાં થઈ શકતું નથી. ડિબેન્ચર હોલ્ડર જો નાણાં ન ભરે તો પણ એના ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. હવે ડિબેન્ચર કંપનીના પાકા સર્વૈયામાં ઊભા પાકા સર્વેનો નમૂનો છે. પાકા સર્વૈયાની અંદર ડિબેન્ચર કયા ટાઇટલ નીચે દર્શાવાશે. સ્ક્રીન પર આપ જે જોઈ શકો છો, કંપનીના વાર્ષિક હિસાબોમાં ફર્મો વિદ્યાર્થીઓ તૈયાર કરવાનું છે. ઇક્વિટી અને જવાબદારીઓ, જેની અંદર પહેલું ટાઇટલ છે શેર હોલ્ડરના ભંડોળો, માલિકીની મૂડી. તો શેર મૂડી, અનામત અને વધારો જે માલિકી હક બતાવે છે. બિનચાલુ જવાબદારીઓ, જેની અંદર પહેલું ટાઇટલ છે લાંબા ગાળાના ઉછીના નાણાં. આ ટાઇટલ નીચે ડિબેન્ચર પાકા સર્વૈયામાં દર્શાવવામાં આવશે, કારણ કે ડિબેન્ચર એ લાંબા ગાળાના ઉછીના નાણાંમાં આવશે. કંપની ધારા 2013 મુજબ 10 વર્ષથી વધુ સમયના ડિબેન્ચર બહાર પાડી શકશે નહીં. 2 પ્રકારના ડિબેન્ચર છે. એક કાયમી ડિબેન્ચર છે, બહુ મર્યાદિત સંખ્યામાં કંપની આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી હોય છે. રૂટીન ડિબેન્ચર મુદતી હોય છે
અને મુદતવાળા ડિબેન્ચર 10 વર્ષથી વધુ સમયના ડિબેન્ચર બહાર પાડી શકાશે નહીં. મતલબ 2, 5, 7, 8 કે 10 વર્ષની અંદર કંપનીએ ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત કરવાના રહેશે અને એ મુદતથી બહાર પાડી શકાશે. એક વિશિષ્ટ નોંધ એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી કંપની માટે આ સમય મર્યાદા વધારીને 30 વર્ષ સુધીની આપેલી છે. તો 2013ના કંપની ધારા પ્રમાણે નોર્મલ કંપની 10 વર્ષ કરતાં વધુ સમયના ડિબેન્ચર બહાર નહીં પાડી શકે અને ખાસ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી કંપનીને 30 વર્ષ સુધીની મર્યાદા આપેલી છે. આ સમય મર્યાદામાં રહીને કંપની ડિબેન્ચર બહાર પાડશે અને નાણાં પરત કરવાના રહેશે. હવે છે ડિબેન્ચરના પ્રકારો. જામીનગીરીને આધારે ડિબેન્ચર. તો અહીંયા 2 પ્રકાર છે, તારણવાળા કે ગીરવી ડિબેન્ચર, તારણ વગરના કે સાદા ડિબેન્ચર. તારણવાળા કે ગીરવી ડિબેન્ચર મતલબ ડિબેન્ચર જ્યારે કંપની બહાર પાડે છે ત્યારે તારણની અંદર કંપની કોઈના કોઈ મિલકત મૂકે છે. આ મિલકત કંપની જ્યાં સુધી ડિબેન્ચરના નાણાં પરત નહીં કરે ત્યાં સુધી કંપની આ મિલકત વેચી નહીં શકે. મિલકતની અંદર કંપની જમીન, મકાન, મશીનરી, યંત્રો મૂકી શકે છે. આ મિલકત પર અધિકાર ડિબેન્ચર હોલ્ડરનો રહેશે અને આ વસ્તુ ડિબેન્ચર હોલ્ડર માટે સલામત ભરી છે. કંપની કોઈ કારણસર નુકસાન કરે છે તો આ મિલકત વેચીને ડિબેન્ચરના હોલ્ડરના નાણાં પરત કરી શકાય છે. તો હોલ્ડર માટે એક સેફ્ટી સલામત ભર્યું છે. જે રીતે બેંક મિલકત ગીરો મૂકીને લોન આપે છે એ જ રીતે ડિબેન્ચર હોલ્ડર આ મિલકતની સાપેક્ષમાં ડિબેન્ચર ખરીદે છે. એટલે પોતાની લોન એની સેફ્ટી છે. અહીંયા પોતાના ડિબેન્ચરના નાણાંની થોડીક સેફ્ટી રહેલી છે. તો જનરલી મોટાભાગના ડિબેન્ચર ગીરવી ડિબેન્ચર હોય છે. રેર કેસમાં કોઈ કંપની તારણ વગરના ડિબેન્ચર કે સાદા ડિબેન્ચર બહાર પાડી શકે, પણ આ એ સંજોગોમાં શક્ય છે જ્યારે માર્કેટમાં કંપનીની પ્રતિષ્ઠા બહુ સારી હોય, કંપનીના શેરનો ભાવ માર્કેટમાં ઊંચો હોય, આવી કંપની પાસે ઓલરેડી અનામત ભંડોળનું પ્રમાણ વધારે હોય, મિલકતો સારા એવી પ્રમાણમાં હોય અને દેવું ઓછું હોય, તો ડિબેન્ચર હોલ્ડર આ પ્રકારની કંપનીની અંદર નાણાં રોકવા માટે આકર્ષાશે. અન્યથા મોટાભાગે કંપની તારણવાળા એટલે કે ગીરવી ડિબેન્ચર જ બહાર પાડી શકે છે. તો તારણવાળા અને તારણ વગરના 2 પ્રકાર જામીનગીરીને આધારે ડિબેન્ચર ના પડે છે. નેક્સ્ટ પ્રકાર છે પરત કરવાની શરત મુજબ. કંપની ડિબેન્ચરના નાણાં ક્યારે પરત કરે છે એના આધારે 2 પ્રકાર પડે છે. એક પરત કરી શકાય એવા ડિબેન્ચર મતલબ રિડીમેબલ ડિબેન્ચર, બીજા કાયમી પરત ન કરી શકાય તેવા ઇરિડીમેબલ ડિબેન્ચર. પરત કરી શકાય તેવા ડિબેન્ચર હમણાં જ આપણે મુદત જોઈ 10 વર્ષની અંદર એ ડિબેન્ચરના નાણાં પરત કરવાના આવશે. જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે જ કંપની ડિબેન્ચર પરત કરવાની તારીખ અને સમય આપી દે છે. કાયમી ડિબેન્ચર રેર કેસમાં કોઈ કંપની બહાર પાડે છે, કારણ કે જ્યાં સુધી કંપની હયાત છે ત્યાં સુધી, એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરના નાણાં કંપની જ્યારે વિસર્જન થાય ત્યારે જ નાણાં પરત કરે છે. એ જ પ્રકારે ડિબેન્ચરના નાણાં પણ કંપની જ્યારે બંધ થશે ત્યારે નાણાં પરત થશે. એટલે કાયમી ધોરણે કંપની છે ત્યાં સુધી ઇક્વિટી શેરની જેમ જ ડિબેન્ચરના નાણાં કંપની પાસે રહેશે. આ પ્રકારના ડિબેન્ચર છે કાયમી ડિબેન્ચર છે, ઇરિડીમેબલ ડિબેન્ચર છે. નોર્મલી ડિબેન્ચર રિડીમેબલ હોય છે, ચોક્કસ મુદતના અંતે પરત કરવામાં આવે છે. તો 2 પ્રકાર પરત કરવાની શરત મુજબ રિડીમેબલ અને ઇરિડીમેબલ. હવે રૂપાંતરની શરત પ્રમાણે કન્વર્ટેબલ, નોન કન્વર્ટેબલ. એક છે રૂપાંતર પાત્ર કન્વર્ટેબલ ડિબેન્ચર. જે ડિબેન્ચર ચોક્કસ સમય પછી ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં કે પ્રેફરન્સ શેરની અંદર રૂપાંતર કરી શકાય છે કે કરવામાં આવશે. આવા ડિબેન્ચરને કન્વર્ટેબલ ડિબેન્ચર કહે છે. કન્વર્ટેબલ ડિબેન્ચરના નાણાં કંપનીએ ડિબેન્ચર હોલ્ડરને પરત કરવાના રહેતા નથી, કારણ કે કન્વર્ટ કરવાના છે. ઘણીવાર કંપની ઓપ્શન પણ આપી શકે. પાક્યા તારીખે ડિબેન્ચર હોલ્ડરને 2 ઓપ્શન આપશે કે તમારે નાણાં પરત જોઈતા હોય તો નાણાં પરત આપી દઈએ, અથવા એના બદલામાં 2, 1, 3, 1, 4, 1 ડિબેન્ચર શેર જોઈએ છે, ઇક્વિટી કે પ્રેફરન્સ, તો કંપની એ ડિબેન્ચર હોલ્ડરને એમની જે રકમ થતી હોય એની સાપેક્ષમાં સામે ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર આપશે. તો આ કન્વર્ટેબલ ડિબેન્ચર છે. પરંતુ કન્વર્ટેબલ ડિબેન્ચર હોય તો જ કન્વર્ટ થઈ શકશે,
અને આ પ્રકારની જોગવાઈ કંપનીના આર્ટિકલ્સમાં હોવી જોઈએ. બીજું છે બિન રૂપાંતર પાત્ર નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. નોન કન્વર્ટેબલ ડિબેન્ચર કાયમી ધોરણે ડિબેન્ચર જ રહેશે. એની મુદત પૂરી થશે ત્યાર પછી કંપની એને નાણાં પરત કરી દેશે, પણ ક્યારે પણ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર પ્રેફરન્સ શેરમાં કે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાતા નથી. તો રૂપાંતરની શરત પ્રમાણે કન્વર્ટેબલ નોન કન્વર્ટેબલ મતલબ રૂપાંતર પાત્ર બિન રૂપાંતર પાત્ર બે પ્રકાર ડિબેન્ચરના અહીં પડે છે. ફેરબદલીની શક્યતા કે વિધિને આધારે. હાલાકી આ ફિઝિકલ બાબતની વાત છે. વર્તમાન સંજોગોમાં ડીમેટ એકાઉન્ટ છે ત્યાં થોડી પરિસ્થિતિ બદલાઈ જશે. ફેરબદલીની શક્યતાના અને વિધિના આધારે ડિબેન્ચરના બે પ્રકાર પાડ્યા છે. એક છે રજિસ્ટર્ડ ડિબેન્ચર અને બીજું છે બેરર ડિબેન્ચર. રજિસ્ટર્ડ ડિબેન્ચર જેમાં કંપનીએ રજિસ્ટર ઓફિસ અને રજિસ્ટર મેન્ટેન કરવું પડે છે. બેરર ડિબેન્ચર જ્યાં કંપની આ બધી પ્રોસેસ કરવી પડતી નથી. ફાઇનાન્શિયલ દ્રષ્ટિએ પણ કંપનીને અહીંયા ખર્ચ ઓછો પડશે. ડિબેન્ચર હોલ્ડરને પણ સરળતા રહેશે. તો બંને પ્રકાર વિશે આપણે વિસ્તૃત જોઈશું. પહેલાં છે રજિસ્ટર્ડ ડિબેન્ચર. રજિસ્ટર્ડ ડિબેન્ચર હોલ્ડર જ્યારે ડિબેન્ચર ખરીદે છે અને માની લો કે 10 વર્ષના ડિબેન્ચર છે, આવા સંજોગોની અંદર દરેક હોલ્ડર 10 યર માટે ડિબેન્ચર રાખી શકશે નહીં. કંપની લાખોની સંખ્યામાં કરોડો રૂપિયાની ડિબેન્ચર બહાર પાડે છે. લાખોની સંખ્યામાં માર્કેટમાં ડિબેન્ચર હોલ્ડર હશે અને એમાંથી હજારોની સંખ્યામાં ડિબેન્ચર હોલ્ડર રોજે રોજ ડિબેન્ચર વેચતા હશે, માર્કેટમાંથી ખરીદતા હશે. આવા સંજોગોમાં જ્યારે રજિસ્ટર્ડ ડિબેન્ચર કોઈ હોલ્ડર વેચે છે ત્યારે કંપનીમાં ખરીદનારનું નામ નોંધાવવું પડશે. એટલે જે ડિબેન્ચર હોલ્ડર ડિબેન્ચર વેચે છે કંપનીના રજિસ્ટરમાં ખરીદનાર ડિબેન્ચર હોલ્ડરનું નામ નોંધેલું હશે, એનું એડ્રેસ હશે. એ રદ કરીને ખરીદનાર નવા ડિબેન્ચર હોલ્ડરનું નામ અને એડ્રેસ લખવું પડશે. આના પાછળનો હેતુ એ છે એવરી યર 10 વર્ષના ડિબેન્ચર હોય તો દર વર્ષે માની લો કે 1 એપ્રિલે બહાર પાડ્યા છે તો 31 માર્ચે કંપનીએ ડિબેન્ચર હોલ્ડરને એનો જે વ્યાજનો દર હશે એ વ્યાજના દરે એની જે રકમ છે એના પર વ્યાજનો ચેક બનાવીને હોલ્ડરના ઘરે એના એડ્રેસ ઉપર આ વ્યાજનો ચેક મોકલવો પડશે. તો નવો ખરીદનાર હોલ્ડર એજન્ટ થ્રુ, દલાલ થ્રુ કંપની પાસે પોતાના કંપનીના રજિસ્ટરમાં એને જે ડિબેન્ચર ખરીદ્યા છે ત્યાં જૂના ડિબેન્ચર હોલ્ડરનું નામ રદ કરીને નવા ખરીદનાર ડિબેન્ચર હોલ્ડરનું નામ અને એડ્રેસ, કારણ કે એના નામનો ચેક એના એડ્રેસ ઉપર વ્યાજનો 31 માર્ચે કંપની મોકલશે. જો આ એડ્રેસ ચેન્જ નહીં થાય તો વેચાણ કર્યા પછી પણ જૂના જે વેચનાર ડિબેન્ચર હોલ્ડર છે એના ઘરે વ્યાજનો ચેક એના નામનો મળશે. તો કંપની ડિબેન્ચર હોલ્ડરનું રજિસ્ટર રાખે છે. જેમ જેમ ડિબેન્ચરનું માર્કેટમાં ખરીદ વેચાણ થાય છે એમ રજિસ્ટરમાં નામ અને એડ્રેસ કંપની બદલશે. જેમાં ડિબેન્ચર હોલ્ડરનું નામ અને સરનામું નોંધવામાં આવે છે. નવો ડિબેન્ચર હોલ્ડર જ્યારે ડિબેન્ચર ખરીદે એટલે કે ડિબેન્ચરની ફેરબદલી થાય ત્યારે રજિસ્ટરમાં નોંધણી કરાવવી જરૂરી છે. જૂનાનું નામ એડ્રેસ રદ કરી નવાનું નામ એડ્રેસ ત્યાં નોંધવામાં આવશે, જેથી કરીને નવા ખરીદનાર ડિબેન્ચર હોલ્ડરના ઘરે વ્યાજનો ચેક મોકલી શકાય અને એનો અત્યારે માલિક છે એને વ્યાજ મળે. ડિબેન્ચર રજિસ્ટરમાં જે ડિબેન્ચર હોલ્ડરનું નામ હશે તેને જ વ્યાજ અને ડિબેન્ચરની રકમ પાકતી તરીકે મળશે. આ બધી પ્રોસેસ કરવા માટે કંપનીએ ઓલરેડી એક રજિસ્ટર ઓફિસ બનાવવી પડે છે અને જેની અંદર એવરી ડે જે હજારોની સંખ્યામાં ડિબેન્ચર ફેરબદલી માટે વેચનાર અને ખરીદનાર તરફથી જે અરજી આવે છે એના આધારે ત્યાં આખી એક પ્રોસેસ કરવી પડશે નવાના નામ લખવાની. તો કંપનીએ એ સ્ટાફ એ ઓફિસનો ખર્ચ ઉઠાવવો પડશે. આની અંદર દર વર્ષે કંપનીએ હોલ્ડરના ઘરે ચેક પણ મોકલવાનો છે ડિબેન્ચર વ્યાજનો, તો એ પ્રોસેસ પણ કંપનીએ કરવી પડશે. તો આ બધી પ્રોસેસ રજિસ્ટર્ડ ડિબેન્ચરની અંદર થશે. જે પ્રમાણે આપણે વ્હીકલ ખરીદીએ છીએ, આપણા નામે વ્હીકલ હોય છે, વ્હીકલ આપણે વેચીએ ત્યારે આરટીઓ ઓફિસમાં આપણું નામ રદ કરીને નવા ખરીદનારનું નામ વ્હીકલ પર લાગે છે. એ જ પ્રમાણે ડિબેન્ચર હોલ્ડરના નામ પણ નવા ખરીદનારના કંપનીના રજિસ્ટરમાં નોંધાવવા પડે છે. આ બધી પ્રોસેસ રજિસ્ટર્ડ ડિબેન્ચરમાં કરવી પડે છે. એટલે કંપનીને ખર્ચ પણ પડે છે, સમય પણ એનો યુઝ થાય છે,
ડિબેન્ચર હોલ્ડરને પણ આ પ્રોસેસમાં ઝંઝટમાં પડવું પડે છે અને આ પ્રોસેસ એક બ્રોકર દ્વારા, દલાલ દ્વારા થાય છે, કારણ કે ડાયરેક્ટલી ડિબેન્ચર હોલ્ડર કંપનીમાં નામ રદ કરાવવા જવાનું નથી, તો બ્રોકરને દલાલી પણ આપવી પડે છે. આવા સંજોગોમાં એનું ઓપ્શન છે, જો કે આ બધા જ ઓપ્શન ફિઝિકલ બાબત પર છે. વર્તમાનમાં ડીમેટ એકાઉન્ટ છે જેની અંદર આ ઝંઝટ થતી નથી. બેરર ડિબેન્ચરની અંદર આ બધી પ્રોસેસમાંથી મુક્તિ મળશે. હાલાકી બેરર ડિબેન્ચર બેરર ચેક જેવા છે, ચલની નોટ જેવા છે, વ્યક્તિગત કોઈ વ્યક્તિ બીજાને આપી શકે છે. બેરર ડિબેન્ચર ચલની નોટ જેવા છે. કંપની જે ડિબેન્ચર સર્ટિફિકેટ ડિબેન્ચર હોલ્ડરને આપે છે, આ ડિબેન્ચર હોલ્ડરને 1-2 વર્ષ પછી પોતાના ડિબેન્ચર નથી રાખવા તો એ સર્ટિફિકેટ બીજાને આપી દેશે, એના જે નાણાં છે મેળવી લેશે. તો બારોબાર બેરર ચેકની જેમ ચલની નોટને આપણે મૂવ કરી શકીએ છીએ, એ જ પ્રકારે તમે ડિબેન્ચર સર્ટિફિકેટ પૈસા લઈને બીજાને આપી શકો છો. અહીંયા કોઈ એજન્ટ દ્વારા કંપનીના રજિસ્ટરની અંદર નામ બદલાવવાની જરૂરિયાત નથી. તો હવે પ્રશ્ન એ આવશે કે આવા સંજોગોમાં કંપની વ્યાજ કોને ચૂકવશે? આવા સંજોગોમાં કંપની વ્યાજનો ચેક કોના ઘરે મોકલશે? રજિસ્ટર્ડ ડિબેન્ચરની અંદર તો વ્યવસ્થા હતી કે જે નવો ખરીદનાર છે એનું રજિસ્ટરમાં નામ આવી જતું હતું અને કંપની 31 માર્ચે કે ડિબેન્ચરની જે તારીખ હોય તારીખે નવા ખરીદનાર હોલ્ડરના નામનો ચેક નવા એડ્રેસ ઉપર મોકલશે, જેથી કરીને ડિબેન્ચર હોલ્ડરને વ્યાજ મળે. બેરર ડિબેન્ચરમાં તો આ પ્રોસેસ જ નથી. કંપનીના રજિસ્ટરમાં કોઈ નામ ચેન્જ કરાવવાનું જ નથી. બારોબાર સર્ટિફિકેટે બીજાને વેચીને પૈસા મેળવી લેશે, તો નવા વ્યક્તિને કઈ રીતે વ્યાજ મળશે? તો એના માટે વ્યવસ્થા એને સર્ટિફિકેટની સાથે કરીને આપી છે. ડિબેન્ચર ફેરબદલી માટે કંપનીના રજિસ્ટરમાં નોંધણી કરાવવી પડતી નથી. બેરર ડિબેન્ચરમાં ડિબેન્ચર સર્ટિફિકેટ સાથે વ્યાજની કૂપનો આપવામાં આવે છે. જે ડિબેન્ચરનું સર્ટિફિકેટ છે, જ્યારે ડિબેન્ચર ખરીદે પ્રથમ ડિબેન્ચર હોલ્ડર, ત્યારે સર્ટિફિકેટની સાથે એને વ્યાજની કૂપનો આપવામાં આવે છે. માની લો કે 5 વર્ષના ડિબેન્ચરની મુદત છે, તો 5 વખત એને વ્યાજ લેવાનું થશે, તો 5 કૂપનો એને સર્ટિફિકેટની સાથે આપવામાં આવશે. આ કૂપન એક પ્રકારનો ચેક છે. એની અંદર કંપની બેંકનું નામ પણ લખીને આપી શકે છે. રકમ પણ તમારી વ્યાજનો દર ચોક્કસ છે, માટે રકમ પણ નક્કી છે પહેલેથી કેટલું વ્યાજ આપવાનું છે તે. એ વ્યાજની રકમ સાથેની આ કૂપન ડિબેન્ચર ધારણ કરનાર, એટલે ખરીદનારે બીજાને વેચ્યું હોય તો ધારણ કરનાર બીજો વ્યક્તિ થશે, તો જેની પાસે આ ડિબેન્ચર સર્ટિફિકેટ અને વધેલી જેટલી કૂપનો છે એ કૂપન બેંકમાં જમા કરાવીને વ્યાજ મેળવી શકશે. તો ડિબેન્ચર સર્ટિફિકેટ સાથે વ્યાજની કૂપન આપવામાં આવે છે. આ ચલની નોટ જેવા છે, સીધા હસ્તાંતર થઈ શકે છે. આના માટે કંપની રજિસ્ટરમાં કોઈ ફેરબદલ કરવાની જરૂર નથી. સ્ક્રીન પર આપ એક ડિબેન્ચર સર્ટિફિકેટ જોઈ શકો છો. વિદ્યાર્થીઓને સમજ પડે એટલા માટે એક બનાવેલું ડિબેન્ચર સર્ટિફિકેટ છે. SRF એ કંપનીનું નામ છે, ડિબેન્ચર છે, બાજુમાં કંપનીના પ્રોડક્શનનો એક સિમ્બોલ આપેલો છે. કંપનીની પોતાની મોહર છે. દરેક કંપની ડિબેન્ચર કે શેર પોતાના સિમ્બોલ કે મોહર સાથે બહાર પાડે છે. ડિબેન્ચર હોલ્ડરનું નામ છે. વિનોદ આર પટેલ જે ડિબેન્ચર હોલ્ડર છે, જેના ડિબેન્ચર ખરીદ્યા છે, બાજુમાં ડિબેન્ચરની સંખ્યા આપી છે, 200 ડિબેન્ચર છે. 6 વર્ષના ડિબેન્ચર છે, 2017ની અંદર બહાર પાડ્યા છે. તો 17, 18, 19, 20, 21, 22 આ રીતે એને 6 કૂપનો સર્ટિફિકેટની સાથે જ આપી દીધી છે. હવે કંપનીએ દર વર્ષે ડિબેન્ચર હોલ્ડરને વ્યાજ માટે ચેક આપવાની જરૂર નથી. આ વ્યક્તિનું એની ડિબેન્ચરની રકમ પ્રમાણે 1000 રૂપિયા વ્યાજ થાય છે, તો કંપનીએ 1000 રૂપિયાના 6 ચેક મતલબ 6 કૂપનો એડવાન્સમાં આપી દીધી છે. આની અંદર કંપની બેંકનું નામ પણ લખી શકે કે SBI, કોર્પોરેશન બેંક કે દેના બેંક. તો એ વ્યક્તિ SBIમાં જઈને આ કૂપન આપશે ચોક્કસ તારીખે, કારણ કે ડિબેન્ચરની વ્યાજની તારીખ આની અંદર નોંધી પણ શકાય છે અથવા કંપની જાહેર કરશે. એ તારીખે તમે એ બેંકની અંદર આ કૂપન આપશો તો તમારા ખાતાની અંદર વ્યાજ જમા થઈ જશે. બેંક આવા હજારો ડિબેન્ચર હોલ્ડરને એના ખાતામાં વ્યાજ આપશે, તો આ SBI બેંક આ બધી કૂપનો ભેગી કરીને કંપનીને આપશે. કંપની ઓલરેડી પહેલેથી જ એને વ્યાજની રકમ આપી દેશે અને આ રીતે ડિબેન્ચર હોલ્ડરને પોતાના જ ખાતામાં આ કૂપન દ્વારા વ્યાજ મળી જશે. કંપનીને આની અંદર મોટો ફાયદો એ છે કે રજિસ્ટર ઓફિસની જરૂર નથી.
દર વર્ષે વ્યાજનો ચેક લખવાની જરૂર નથી. દર વર્ષે કોણ ડિબેન્ચર હોલ્ડર છે અને એના એડ્રેસ ઉપર વ્યાજનો ચેક મોકલવાની જરૂર નથી. પણ આ બધી જ પ્રોસેસ જૂની છે. વર્તમાનમાં જ્યાં ઓનલાઈન બેંક એકાઉન્ટિંગ ચાલે છે ત્યાં ICS દ્વારા, RTGS દ્વારા, NEFT દ્વારા કંપની માસની અંદર જ ડિવિડન્ડ કે વ્યાજ મોકલે છે. હવે અહીંયા ફિઝિકલ પરિસ્થિતિની અંદર ખરીદનાર ડિબેન્ચર હોલ્ડરે 1 વર્ષ માટે આ ડિબેન્ચર રાખ્યા તો પહેલું વર્ષ પૂરું થશે, પહેલી કૂપન 2017ની ઉપયોગ કરી લેશે. પહેલી કૂપન 2017ની ઉપયોગ કરી લેશે અને આ કૂપન બેંકમાં આપીને પોતાનું વ્યાજ મેળવી લેશે. હવે એની પાસે 5 કૂપનો રહી, 5 વર્ષ બાકી છે ડિબેન્ચરના. હવે વિનોદ આર પટેલ કે જેને આ ડિબેન્ચર રાખવા નથી તો આ ડિબેન્ચર એ માર્કેટમાં વેચી શકે છે. 5 કૂપનો સાથે આ સર્ટિફિકેટ નવા હોલ્ડરને આપી દેવાનું રહેશે. તો નવો હોલ્ડર ખરીદશે અને 5 કૂપન સાથે મળવાનું છે. ડાયરેક્ટ પૈસા એ આપી દેશે વેચનારને. 2018ના અંતમાં જ્યારે તારીખ આવશે ત્યારે એ વ્યક્તિને વ્યાજ મેળવવાનું થશે. તો 2018ની કૂપન એ પોતાના બેંકમાં આપશે, પોતાના ખાતામાં વ્યાજ જમા થઈ જશે અને આ રીતે 2018ની કૂપન ખરીદનાર બીજો હોલ્ડર વાપરશે. હવે 1 વર્ષ પછી એને એવું લાગે છે કે મારે આ ડિબેન્ચર નથી રાખવા, બીજાને વેચી દેશે. 2019ની કૂપન એ વાપરી દેશે. આ પ્રમાણે છેલ્લા વર્ષ સુધી બધી કૂપનનો યુઝ ખરીદનાર વ્યક્તિ કરી શકે છે. કંપનીએ કોઈ ચેક આપવાની જરૂરિયાત રહેતી નથી. 2022ની અંદર આ ડિબેન્ચરની મુદત પૂરી થાય છે. છેલ્લા વર્ષે ડિબેન્ચર ધારણ કરનાર વ્યક્તિને 1000 રૂપિયાના વ્યાજના મળશે, તેમજ ડિબેન્ચરના જે કંઈ નાણાં છે એ પણ છેલ્લે એને પરત મળી જશે અને આ રીતે આ દેવામાંથી કંપની પણ મુક્ત થઈ જશે અને હોલ્ડરને પણ પોતાના નાણાં મળી જશે. તો બેરર ડિબેન્ચર આ પ્રકારે માર્કેટમાં સીધા વેચી શકાય છે. એની કોઈ નોંધણી કંપનીમાં રજિસ્ટરમાં કરાવવાની જરૂર રહેતી નથી. તો આ 2 પ્રકાર હતા, રજિસ્ટર્ડ ડિબેન્ચર અને બેરર ડિબેન્ચર. હવે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ છે. કઈ રીતે ડિબેન્ચર બહાર પડે છે, સેમ શેર બહાર પડે છે એ પ્રકારની ડિબેન્ચર બહાર પાડવાની પણ વિધિ છે. સેક્રેટરીયલ પ્રેક્ટિસ સબ્જેક્ટની અંદર પણ આ મુદ્દો તમારે આવશે અભ્યાસમાં. કંપની શેર દ્વારા બની ચૂકેલી છે, બોર્ડ ઓફ ડિરેક્ટરની નિયુક્તિ થઈ ચૂકેલી છે. તો બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં ઠરાવ પસાર કરશે કે કંપનીએ કેટલા રૂપિયાના ડિબેન્ચર બહાર પાડવા છે, કેટલા રૂપિયા જાહેર જનતા પાસેથી લોન સ્વરૂપમાં મેળવવા છે અને કેટલા રૂપિયાની જરૂર છે. તો ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની રકમ, ડિબેન્ચરની મુદત બોર્ડ ઓફ ડિરેક્ટરની અંદર નક્કી થશે. તો કેટલી સંખ્યામાં ડિબેન્ચર બહાર પાડશે, ડિબેન્ચર કેટલા રૂપિયાનો રાખવો છે, 100, 200, 500નો રાખી શકાય છે. વ્યાજનો દર બહુ જ અગત્યનો મુદ્દો છે. કેટલા ટકા વ્યાજ આપીશું, કંપનીની માર્કેટમાં પરિસ્થિતિ કેવી છે, યોગ્ય વ્યાજનો દર રાખો તો હોલ્ડરો આકર્ષાશે અને કંપનીને લોન આપશે કે ડિબેન્ચર ખરીદશે. જો વ્યાજનો દર યોગ્ય નહીં હોય તો આવા સંજોગોમાં માર્કેટમાં બીજા ઓપ્શન ઊંચા વ્યાજના દરના હશે તો હોલ્ડર ઝડપથી કંપનીમાં લોન આપવા માટે આકર્ષાશે નહીં. પરત કરવાની મુદત, કેટલા સમય પછી ડિબેન્ચર પરત કરવાના છે. મુદતના અગાઉ આપણે જોઈ ગયા કે મેક્ઝિમમ 10 વર્ષની અંદર પરત કરવાના રહેશે. ખાસ સંજોગોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને 30 વર્ષની મુદત પણ આપેલી છે. હાલાકી કાયમી ડિબેન્ચર પણ બહાર પાડી શકાય છે, પણ રૂટીનમાં આ ડિબેન્ચર કંપની બહાર પાડતી હોતી નથી. તો બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં ઠરાવ પસાર કરે છે. આ ઠરાવની અંદર મહત્ત્વના 4 મુદ્દા: ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચર દીઠ રકમ, વ્યાજનો દર અને પરત કરવાની મુદત બોર્ડ ઓફ ડિરેક્ટર નક્કી કરશે. હવે કંપની ધારાની અને સેબીની વિવિધ જોગવાઈનું પાલન કરવું પડશે. અહીં વિસ્તૃત જોગવાઈનો આપણે જોઈશું નહીં, પરંતુ જે વિસ્તૃત જોગવાઈઓ છે કંપનીની એ બધી જોગવાઈઓનું કંપનીએ પાલન કરવું પડશે અને એ પ્રમાણે ડિબેન્ચર બહાર પાડી શકશે. જ્યારે નક્કી કરવામાં આવે છે કે ડિબેન્ચર બહાર પાડવા છે, ઉપરના મુદ્દા પણ નક્કી થઈ ચૂક્યા છે, તો આ સંપૂર્ણ માહિતી સાથેનું કંપનીની પાસે હાલ કેટલી મૂડી છે, કેટલી ઓછીની મૂડી છે અને હવે કેટલી મૂડી ડિબેન્ચર દ્વારા પ્રાપ્ત કરવા માગે છે, ડિબેન્ચરની રકમ કેટલી રહેશે, સંખ્યા કેટલી રહેશે, આ સંપૂર્ણ માહિતી સાથેનું વિજ્ઞાપન પત્ર દ્વારા એ જાહેર જનતાને આકર્ષવાનો પ્રયત્ન કરશે અથવા એના બદલાનું નિવેદન બહાર પાડવું પડશે. હવે ડિબેન્ચર આમ જનતાને ખરીદવા માટે એજન્ટ કે બ્રોકર થ્રુ કે ઓનલાઈન અરજીપત્રક બહાર પાડવું પડશે, જે ભરીને જાહેર જનતા
કે આમ નાગરિકો કંપનીના ડિબેન્ચર ખરીદી શકે. શિડ્યુલ બેંકમાં શેર હોય કે ડિબેન્ચર, કંપની અલગથી ખાતું ખોલાવવું પડશે અને જે ડિબેન્ચરની રકમ આવશે અરજીપત્રક દ્વારા, આ બધી રકમ સીધી શિડ્યુલ બેંકમાં જમા થશે. જ્યાં સુધી સેબીની મંજૂરી નહીં મળે ત્યાં સુધી કંપની આ શિડ્યુલ બેંકમાંથી રકમ ઉપયોગ કરી શકશે નહીં. સેબીની મંજૂરી મળ્યા બાદ જ આ રકમ કંપની ઉપયોગ કરી શકશે. તો એના માટે શિડ્યુલ બેંકમાં અલગથી ખાતું ખોલાવવું પડશે. કંપની ધારા 2013 પ્રમાણે 90% ભરણું થવું જરૂરી છે. કંપની પાસે 90%થી વધારે અરજી આવી છે કે એના 100%થી પણ વધારે અરજી આવી છે, તો કયા કયા ડિબેન્ચર હોલ્ડરના ડિબેન્ચર મંજૂર કરવામાં આવે છે એ મંજૂરી પત્ર દ્વારા ડિબેન્ચર હોલ્ડરને જાણ કરવામાં આવશે કે તમારા ડિબેન્ચર મંજૂર કરવામાં આવ્યા છે. અને ત્યાર પછી કોઈ હપ્તો મંગાવવાનો બાકી હોય તો એમને હપ્તાની માહિતી આપવામાં આવશે. હવે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી શકાય છે. શેરની જેમ પ્રીમિયમથી પણ બહાર પાડી શકાય છે. અને ત્રીજો વિકલ્પ જે શેરની અંદર નથી હવેથી, એ છે ડિબેન્ચર વટાવથી બહાર પડી શકે છે. શેર મૂળ કિંમત કે પ્રીમિયમથી બહાર પડશે. 2013 પ્રમાણે શેર વટાવથી બહાર પાડી શકાતા નથી, પરંતુ ડિબેન્ચર મૂળ કિંમત પ્રીમિયમ કે વટાવથી બહાર પાડી શકાય છે. અગત્યનો મુદ્દો, પ્રીમિયમ કે વટાવનો દર કોણ નક્કી કરશે? તો અહીંયા કંપની ધારામાં કોઈ એવી જોગવાઈ નથી કે આટલો પ્રીમિયમ કે આટલો વટાવ રાખી શકાય. તો આ દર ડિરેક્ટરોએ નક્કી કરવાનો છે. તો ડિબેન્ચર પર વટાવ આપવો કે પ્રીમિયમથી બહાર પાડવા, એનો દર કેટલો રાખવો એ ડિબેન્ચરની સભાની અંદર જ નક્કી કરવામાં આવશે કે ડિરેક્ટરો નક્કી કરશે. ડિરેક્ટરો આ જે દર નક્કી કરશે એ દરના આધારે પ્રીમિયમથી કે વટાવથી ડિબેન્ચર બહાર પાડી શકાય છે. જે કંપનીની માર્કેટમાં પ્રેસ્ટીજ સારી છે, જનરલી એ કંપની પ્રીમિયમથી બહાર પાડે. વધારે નાણાં મેળવવા છે, કંપનીને એટલો ભરોસો નથી કે કેટલા નાણાં મળશે, આવા સંજોગોમાં વટાવથી પણ બહાર પાડી શકે છે. ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબી અસરો. જો મૂળ કિંમતે બહાર પાડે તો કેવી રીતે એની નોંધ થશે? પ્રીમિયમથી બહાર પાડશે તો એની નોંધ કેવી રીતે થશે? અને વટાવથી બહાર પાડવાથી કેવી રીતે નોંધ થશે એ આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. પ્રથમ છે ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવા. પહેલાં તો કંપની ડિબેન્ચર પ્રીમિયમથી ક્યારે બહાર પાડી શકે? તો જે કંપનીની માર્કેટમાં પ્રેસ્ટીજ સારી હોય, પ્રીમિયમ એટલે 100 રૂપિયાના ડિબેન્ચર પર તમારે 110, 120, 130 લેવાના છે. વધારે રૂપિયા હોલ્ડરો ક્યારે ભરે? જ્યારે કંપની પર એને ભરોસો હોય, કંપની પર પૂરો વિશ્વાસ હોય, ફાઇનાન્શિયલ પરિસ્થિતિ કંપનીની સારી હોય, ડિબેન્ચર પર એને વળતર સારું મળશે એવું દેખાતું હોય, આવા સંજોગોમાં જ હોલ્ડર પ્રીમિયમવાળા ડિબેન્ચરમાં નાણાં રોકશે. 100 રૂપિયાનું ડિબેન્ચર 130 રૂપિયા બહાર પાડવામાં આવે, મતલબ ડિબેન્ચર હોલ્ડરને 100 રૂપિયાનો ડિબેન્ચર આપવાનો, એની પાસેથી રૂપિયા લેવાના 130, અહીં 30 રૂપિયા વધારે લે છે. શેર મૂડીમાં આપ અભ્યાસ કરી ગયા છો, તો આ 30 રૂપિયા જે વધારાના લે છે એને પ્રીમિયમ કહેવાશે. આ પ્રીમિયમ એક કંપની માટે મૂડી નફો છે. કંપની પોતાની પ્રેસ્ટીજથી, વેલ્યુએશનથી, સારી પરિસ્થિતિથી, ફાઇનાન્શિયલ મજબૂત પરિસ્થિતિના કારણે કંપની પાસે મિલકતો દેવા કરતાં વધારે છે, નફો સારો કરે છે, આ બેઝ ઉપર એને આવું પ્રીમિયમ મળે છે. તો આ પ્રીમિયમ એ કંપની માટે મૂડી નફો છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, શેર મૂડીની અંદર શેરનું જે પ્રીમિયમ છે એ જામીનગીરી પ્રીમિયમ ખાતે આપણે આમ નોંધની અંદર લખતા હતા. ડિબેન્ચરની અંદર એનું નામ બદલાય છે, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે નોંધવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ નોંધ લેશે, શેરની અંદર જામીનગીરી પ્રીમિયમ ખાતે, ડિબેન્ચરની અંદર જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ડિબેન્ચર પ્રીમિયમની નોંધ થશે. ડિબેન્ચર પ્રીમિયમ એ કંપની માટે મૂડી નફો છે. મહેસૂલી નફો જે કંપની રેગ્યુલર પ્રોસેસમાંથી કમાય છે, કંપનીને રેગ્યુલર પ્રવૃત્તિ સિવાય જે નફો મળે છે મૂડી નફો છે. અહીં કંપનીની પ્રેસ્ટીજના કારણે, વેલ્યુએશનના કારણે એના શેર પર વધારે રકમથી પણ બહાર પાડી શકે છે, તો એ કંપની માટે મૂડી નફો છે. જે રીતે
શેર પ્રીમિયમથી બહાર પડે છે, સેમ એ જ રીતે પ્રીમિયમથી ડિબેન્ચર બહાર પડે છે. શેર પ્રીમિયમ એ પણ મૂડી નફો છે, ડિબેન્ચર પ્રીમિયમ એ પણ કંપની માટે મૂડી નફો છે. ડિબેન્ચર પ્રીમિયમની રકમ ડિબેન્ચરની મૂળ કિંમત કરતાં જે ₹30 વધારે મળ્યા છે તે કંપની એનો ઉપયોગ ક્યાં કરી શકે? તો સર્વપ્રથમ તો ડિવિડન્ડ વેચવા માટે થઈ શકે નહીં, કારણ કે ડિવિડન્ડ એ મહેસૂલી નફામાંથી વેચાય છે, મહેસૂલી નફાનો ભાગ છે. તો કંપની નોર્મલ પરિસ્થિતિમાં ડિબેન્ચર પ્રીમિયમની રકમનો ઉપયોગ ડિવિડન્ડ વેચવા માટે કરી શકતી નથી. હેતુલક્ષી પ્રશ્નની અંદર આ પ્રકારના મુદ્દા પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ લેશે આને. ડિવિડન્ડ વેચવા માટે કંપની ડિબેન્ચર પ્રીમિયમની રકમનો ઉપયોગ કરી શકતી નથી. તો ડિબેન્ચર પ્રીમિયમની રકમનો ઉપયોગ ક્યાં કરી શકશે? તો મૂડી નુકસાન માંડી વાળવા માટે ઉપયોગ થઈ શકે. જેમ કે કંપનીએ શેર કે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા હોય. શેર હવે વટાવથી બહાર પાડી શકાતા નથી, પણ ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા હોય તો એ વટાવનું નુકસાન માંડી વળવા માટે આ રકમનો ઉપયોગ થઈ શકે. એ મૂડી નુકસાન છે. કંપની ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવા માગે છે, હમણાં એ મુદ્દો આવશે પાછળથી, તો આ ડિબેન્ચર પરત પ્રીમિયમ એ પણ કંપની માટે મૂડી નુકસાન છે. આ વાસ્તવિક મિલકત, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક જેવી મિલકતોને માંડી વળવા માટે પણ કંપની ડિબેન્ચર પ્રીમિયમનો રકમનો ઉપયોગ, જે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે, આ રકમનો ઉપયોગ કરી શકે છે. તો ડિવિડન્ડ વેચવા માટે ડિબેન્ચર પ્રીમિયમની રકમનો ઉપયોગ ન થઈ શકે. મૂડી નુકસાન માંડી વળવા માટે ઉપયોગ થઈ શકે છે. ડિબેન્ચર વટાવથી બહાર પાડવા, જે રીતે ₹100નો ડિબેન્ચર 110, 15, 20, 30 કે 150 બહાર પાડે, વધારે રૂપિયા લે છે. આ વધારે રૂપિયા એ પ્રીમિયમ છે, કંપની માટે મૂડી નફો છે. એ જ પ્રમાણે કંપનીએ વધારે મૂડી એકત્રિત કરવી હોય, વર્તમાનમાં માર્કેટની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ કંપનીની કે માર્કેટની યોગ્ય ન હોય અને આવા સંજોગોમાં કંપનીને નાણાં મેળવવામાં થોડીક તકલીફ પડે એવું લાગતું હોય, તો હોલ્ડરને આકર્ષવા માટે ₹100નો ડિબેન્ચર કંપની 95, 90 કે ₹85 માર્કેટમાં વેચી શકે. મતલબ 5, 10, 15 કે ₹20 હોલ્ડર પાસેથી ઓછા લેવાના, ₹90 લેવાના, ડિબેન્ચર ₹100નો આપવાનો. તો આને ડિસ્કાઉન્ટ કહે છે, વટાવથી બહાર પડે છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ લેશે, 2013 પ્રમાણે હવેથી શેર વટાવથી બહાર પાડી શકાતા નથી, પણ હજુ ડિબેન્ચર વટાવથી બહાર પાડી શકાય છે. ₹100નો ડિબેન્ચર ₹90 હોલ્ડરને આપવામાં આવે, એટલે હોલ્ડરે ₹90 ભરવાના. પાક્યા તારીખે એને ₹100 પરત મળશે. હોલ્ડર માટે અહીં ફાયદાની બાબત છે, કંપની માટે અહીં ખર્ચ છે. તો આ જે ₹10 કંપની ગુમાવે છે કે ઓછા મેળવે છે, એ છે વટાવ, ડિસ્કાઉન્ટ. વધારે હોલ્ડરને આકર્ષવા માટે, વધુ રકમમાં ફાઇનાન્શિયલ ભંડોળ મેળવવા માટે કંપની વટાવથી ડિબેન્ચર બહાર પાડે છે. ડિબેન્ચર વટાવે આમ નોંધની અંદર કંપની ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરશે, કારણ કે ડિબેન્ચર વટાવે કંપની માટે ખર્ચ છે. હવે ડિબેન્ચર વટાવનો દર, તો કંપની ધારામાં આવી કોઈ જોગવાઈ નથી કે કેટલા ટકા વટાવે કંપની ડિબેન્ચર બહાર પાડી શકે. તો કંપની પોતાની રીતે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અંદર વટાવનો દર નક્કી કરી શકે છે. હવે ડિબેન્ચર વટાવ એક્ઝામ્પલની અંદર અરજી મંજૂરી હપ્તાની અંદર ક્યાં લેવો એનો ઉલ્લેખ ન કર્યો હોય, તો આવા સંજોગોમાં જો કોઈ સ્પષ્ટતા ન હોય તો ડિબેન્ચર વટાવ મંજૂરી વખતે નોંધ કરવી. જ્યારે કંપની ડિબેન્ચર વટાવે બહાર પાડે છે ત્યારે, ડિસ્કાઉન્ટ આપે છે ત્યારે એક્ઝામ્પલની અંદર એવો ઉલ્લેખ ન કર્યો હોય કે આ ડિસ્કાઉન્ટ તમારે અરજીમાં નોંધ કરવી, મંજૂરીમાં નોંધ કરવી, તો આવા સંજોગોમાં કોઈ સ્પષ્ટતા ન હોય તો ડિબેન્ચર વટાવ મંજૂરી વખતે નોંધ કરવી. તો કંપની 3 પ્રકારે ડિબેન્ચર બહાર પાડી શકે છે: મૂળ કિંમતે, પ્રીમિયમથી કે વટાવે કંપની ડિબેન્ચર બહાર પાડી શકે છે. કંપની જ્યારે માર્કેટમાં પરિસ્થિતિ સારી હશે તો પ્રીમિયમથી બહાર પાડશે. કંપનીની જ્યારે પરિસ્થિતિ થોડીક એવરેજ હોય અને માર્કેટમાં ફાઇનાન્શિયલ ક્રાઇસિસ વધારે હોય તો વધારે હોલ્ડરને આકર્ષવાની જરૂર લાગતી હોય, તો આવા સંજોગોમાં નાણાંની ખૂબ જ જરૂરિયાત હોય કંપનીને, તો ડિસ્કાઉન્ટ આપીને પણ કંપની ડિબેન્ચર બહાર પાડી શકે છે. ડિબેન્ચર વટાવની રકમ માંડી વાળવા અંગે. હવે ડિબેન્ચર વટાવ
કંપની માટે નુકસાન છે. કંપની એક સાથે જો એને નફા નુકસાનના પત્રકમાં લખશે તો મોટી રકમથી કંપનીને નુકસાન થશે. આવા સંજોગોની અંદર કંપની એક કરતાં વધુ વર્ષે પણ માંડી વાળી શકે છે. પણ ડિબેન્ચર વટાવ ક્યાં લઈ જઈને માંડી વાળી શકે? તો એ બે વિકલ્પો છે સ્ક્રીન પર. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. તો ભૂતકાળની અંદર શેર કે ડિબેન્ચર પહેલાં કોઈ ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડેલા હોય અને આ ડિબેન્ચર પ્રીમિયમની રકમ કંપનીએ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કરેલી હશે. આ જમા કરેલી રકમમાંથી ડિબેન્ચર વટાવની રકમ માંડી વાળવામાં આવશે. જો આવી કોઈ રકમ ન હોય તો એવા સંજોગોની અંદર કે ડિબેન્ચર વટાવની સાપેક્ષમાં જામીનગીરી પ્રીમિયમ અનામતની રકમ ઓછી હોય તો બાકીની રકમ નફા નુકસાન પત્રક ખાતે લઈ જઈને માંડી વાળવામાં આવશે. તો એની આમ નોંધ થશે. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાવ ખાતે. જો એ રકમ પૂરતી ન હોય તો બંને ખાતે ઉધાર કરશે. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર, નફા નુકસાન પત્રક ખાતે ઉધાર, તે ડિબેન્ચર વટાવ ખાતે. આ જ પ્રમાણે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન, ખાસ કરીને ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય તો ડિબેન્ચર પરત પ્રીમિયમ એ કંપની માટે નુકસાન છે અને આ નુકસાન પણ વટાવની જેમ જામીનગીરી પ્રીમિયમ અનામત કે નફા નુકસાન પત્રક ખાતે લઈ જઈને માંડી વાળવામાં આવશે. ડિબેન્ચર પરત કરવાની પદ્ધતિઓ જણાવો. જે રીતે કંપની ડિબેન્ચર બહાર પાડે છે, મુદત આપણે જોઈ ગયા કે 10 યરની એની મુદત છે. 10 વર્ષ વધુમાં વધુ ડિબેન્ચર કંપની રાખી શકે. પછી કંપની 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષના ડિબેન્ચર પણ બહાર પાડી શકે છે. તો કંપનીએ 5 વર્ષ પછી, 7 વર્ષ પછી જે મુદત હોય કે 10 વર્ષ હોય તો 10 વર્ષ પછી કંપની આ ડિબેન્ચરના નાણાં પરત કરવાના છે. પણ કંપની પાસે વિવિધ વિકલ્પો ઊભા છે ડિબેન્ચરના નાણાં પરત કરવા માટે. એમાંનો પહેલો વિકલ્પ છે અમુક ચોક્કસ તારીખે નાણાં પરત કરવા. કંપની જે ડિબેન્ચર બહાર પાડે છે મોટા ભાગે એની અંદર એક ચોક્કસ તારીખ કંપની નક્કી કરેલી હશે કે 5 વર્ષ પછી કે 7 વર્ષ પછી આ તારીખે આ ડિબેન્ચરના નાણાં કંપની પરત કરશે. તો આવા સંજોગોમાં કંપનીએ ચોક્કસ તારીખે ડિબેન્ચરના નાણાં એક સાથે પરત કરી દેશે. 10 લાખના ડિબેન્ચર કંપનીએ બહાર પાડ્યા છે 2017ની અંદર. 2020 કે 21 કે 22ની અંદર કંપનીએ નાણાં પરત કરવાના છે તો એક સાથે 10 લાખ રૂપિયા 2022માં કંપની પરત કરી દેશે. તો અમુક ચોક્કસ તારીખે નાણાં પરત કરવા આ પ્રકારે કંપની ડિબેન્ચર બહાર પાડી શકે છે અને નાણાં પરત કરીને પોતાના દેવામાંથી મુક્ત થઈ શકે છે. દર વર્ષે અમુક ડિબેન્ચર પરત કરવા. અગાઉથી પણ કહેલું હોઈ શકે છે અથવા પાછળથી વિકલ્પ આપીને પણ દર વર્ષે કંપની અમુક ડિબેન્ચર પરત કરી શકે છે. જેમ કે કંપની 1 કરોડ રૂપિયાના ડિબેન્ચર બહાર પાડ્યા છે 10 યર માટેના. કંપની એવું કહ્યું છે કે એવરી યર 10% ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત કરવામાં આવશે. તો રેન્ડમલી દર વર્ષે 10% ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત કરશે. તો આમ 10 યરની અંદર ઇન્સ્ટોલમેન્ટ પદ્ધતિથી કંપની પોતાના દેવામાંથી મુક્ત થઈ શકે છે. તો 2 વિકલ્પો આવ્યા. એક ચોક્કસ તારીખે કંપની ડિબેન્ચરના નાણાં પરત કરશે. દર વર્ષે કંપની અમુક ડિબેન્ચર રેગ્યુલર એને પહેલેથી નક્કી કર્યું છે એ પ્રમાણે 10%, 15% રેન્ડમલી સિલેક્ટ કરીને ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત કરશે. અને આ રીતે હપ્તા પદ્ધતિથી પણ કંપની પોતાના દેવામાંથી મુક્ત થઈ શકે છે. ખુલ્લા બજારમાંથી ખરીદીને. દર વર્ષે કંપનીએ અમુક ડિબેન્ચર પરત કરવા એ પ્રકારનું અગાઉથી ડિબેન્ચર હોલ્ડરને જાણ ન કરેલી હોય અને આવા સંજોગોમાં કંપનીએ પહેલેથી 10 વર્ષ માટે બહાર પાડ્યા હોય, હોલ્ડરનું પણ પોતાનું પ્લાનિંગ હોય કે 10 યર પછી ડિબેન્ચરના નાણાં પરત મળશે અને આવા સંજોગોમાં 2 કે 3 વર્ષ પછી કંપની પાસે ફાઇનાન્શિયલ પરિસ્થિતિ મજબૂત થાય છે, ફાઇનાન્સ રોકડ કેશ બેલેન્સ એની પાસે ફાજલ પડ્યું છે અને ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવાનું થાય છે, તો કંપની પાસે એક વિકલ્પ આ સારો છે કે માર્કેટમાંથી જ્યારે પણ ફાઇનાન્શિયલ પરિસ્થિતિ કંપનીની સારી હોય, ફાજલ રકમ હોય, ત્યારે માર્કેટમાંથી ખુલ્લા બજારમાંથી ડિબેન્ચર ખરીદી લેશે. જેટલા ડિબેન્ચર કંપની ખરીદશે એટલા ડિબેન્ચરના માલિક કંપની થઈ જશે. એટલે હવે કંપનીને એ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવાનું રહેશે નહીં અને માર્કેટમાં એટલું દેવું ઓછું થઈ જશે.
આની અંદર કંપની પાસે બે વિકલ્પો ખુલ્લા રહે છે. માની લો કે કંપની 1 કરોડના ડિબેન્ચર બહાર પાડ્યા છે. 10 વર્ષ પછી કંપની 1 કરોડ રૂપિયા પરત કરવાના છે. દર વર્ષે કંપની વ્યાજ તો ચૂકવવાની છે. 2 વર્ષ પછી કંપની પાસે ફાઇનાન્શિયલ પરિસ્થિતિ મજબૂત થાય છે. આવા સંજોગોની અંદર કંપની 1 કરોડના ડિબેન્ચર છે, હવે કંપની પાસે 10 કે 15 લાખ રૂપિયાની વ્યવસ્થા છે ફાજલ, તો કંપની માર્કેટમાંથી 15-20 લાખ રૂપિયાના ડિબેન્ચર ખરીદી લેશે. તો માર્કેટમાં કંપનીનું હવે દેવું 80 લાખનું રહેશે. 1-2 વર્ષ પછી કંપનીને પાછી પૈસાની જરૂર પડે છે, તો કંપની આ ડિબેન્ચર પાછા માર્કેટમાં વેચી શકે છે. તો વચ્ચે પોતાના દેવામાંથી મુક્ત થવું હોય, પરમેનન્ટ મુક્ત થવું હોય તો પણ થઈ શકે છે. અથવા કંપની દર વર્ષે 10-10 લાખના ડિબેન્ચર ખરીદશે માંથી, તો આપોઆપ 10 વર્ષે કંપની આ દેવામાંથી મુક્ત થઈ જશે. તો ખુલ્લા બજારમાંથી ખરીદીને પણ કંપની પોતાના દેવામાંથી મુક્ત થઈ શકે છે. ડિબેન્ચરના નાણાં આ રીતે પણ પરત કરી શકાય છે. શેરમાં રૂપાંતર કરીને કન્વર્ટેબલ ડિબેન્ચર હોય કે જોગવાઈ હોય, તો કંપની પાક્યા તારીખે ડિબેન્ચરને શેરમાં રૂપાંતર કરી દેશે. આવા સંજોગોની અંદર કંપનીને નાણાં પરત કરવાના રહેતા નથી, ફાઇનાન્શિયલ જોગવાઈ કરવાની રહેતી નથી. ડિબેન્ચર માટે અલગ અનામત રાખવાની જરૂર નથી. તો શેરમાં રૂપાંતર કરીને પણ કંપની આ દેવામાંથી મુક્ત થઈ શકે છે. તો ડિબેન્ચર પરત કરવાની આ 4 મુખ્ય પદ્ધતિઓ છે. અમુક ચોક્કસ તારીખે નાણાં પરત કરવા, દર વર્ષે કંપની અમુક ડિબેન્ચર પરત કરીને પણ આ ડિબેન્ચર દેવામાંથી મુક્ત થઈ શકશે. ખુલ્લા બજારમાંથી ખરીદીને પણ કંપની આ દેવામાંથી મુક્ત થઈ શકે છે. અને ચોથો વિકલ્પ છે, પરંતુ કન્વર્ટેબલ ડિબેન્ચર હોય તો જ કંપની શેરમાં રૂપાંતર કરીને પણ આ દેવામાંથી મુક્ત થઈ જશે. કન્વર્ટેબલ ડિબેન્ચર કંપનીએ બહાર પાડ્યા હશે તો આવા સંજોગોની અંદર કંપનીએ ભવિષ્યમાં નાણાં પરત કરવાના રહેતા નથી. તો આ રીતે કંપની ડિબેન્ચરના નાણાં પરત કરી શકે છે. ત્યાર પછી નેક્સ્ટ એપિસોડની અંદર જે આપણે આ થિયરી જોઈ, હવે પ્રીમિયમ, મૂળ કિંમત અને વટાવથી ડિબેન્ચર કઈ રીતે બહાર પડે છે, એની આમનોંધ હિસાબી ચોપડે કંપની કઈ રીતે કરશે, એનો વિસ્તૃત અભ્યાસ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રોને ખાસ નોંધ છે કે હવે પછીના એપિસોડ વખતે પોતાની પાસે જરૂરી સામગ્રી રાખશે, જેમ કે ટેક્સ્ટ બુક, કારણ કે એના સ્વાધ્યાયના એક્ઝામ્પલ આપણે કાઉન્ટ કરીશું. એ સાથે કેલ્ક્યુલેટર અને અન્ય નોટ પેન જેવી માહિતી પણ પોતાની પાસે રાખશે, જેથી કરીને સાથે કેટલું કેલ્ક્યુલેશન વિદ્યાર્થીઓ કરી શકે. નમસ્કાર.